જિંદગી બરબાદ થઈ ગઈ. આશા જો લગ્ન કરી આશા આવું હાવ હે જિંદગી બરબાદ થઈ ગઈ એમ કે બોલ પપ્પા દાંડા હે મારી મમ્મી તો દાંડી હે એ ગાડી બસ લઈશ તો બસ લેજો ને હું ગાડી લઈશ હું એક્ટિવા લઈશ હાય ગાઈસ કેમ છો બધા મજામાં ને કેમ છો મજામાં વેલકમ ટુ માય ચેનલ તો અહીંયા મીઠું મીઠું મને ખવડાવો ને જાઓ બે બે જતા તો સાંજના વાગ્યા છો અહીંયા અર્જુન નાસ્તો કરી રહ્યા સીતાફળનો બાપ દીકરીને ફ્રૂટ ખાવું છે પતી ગયું હાથ ધોળે દે એ બધું બગાડ ના ચલો તો હાથ ધોવડાવી દો ચલો આ બાજુ અહીં બાજુ નહીં અહીં બાજુ મોઢું ધોઈ દો મોઢું ધોઈ દો આ જોવાનું મોઢું ધોવાનું હા હા એને બધું સાફ કરવા જોઈએ પાણી ભલે જતું હોય નળ સાફ કરવાનો મોઢું સાફ કરવાનું હાથ સાફ કરવાના હવે અમાર ડીંગુ તો આમ હોશિયાર થઈ ગઈ સમજદાર થઈ ગઈ છે જેમ જોવે છે એમ શીખે છે ચલો મોઢું ધો ધોયું તો ડીંગુએ હાથ પગ ધોઈ લીધા હજુ બીજું સીતાફળ નીકળ્યું છે કાચું કાચું લાગે નહીં મજા આવે તો અહીંયા છોકરાઓ બી સીતાફળ ખાઈ રહ્યા ચા નાસ્તો કરી રહ્યા છે નહીં પાક્યું કાચું છે દબાણમાં નથી વચ્ચે આમાં શું આશા ખબર આવે ને વચ્ચે પાક્યું હોય ને આજુબાજુ બધું કાચું હોય મેન ને હા હમણાં તો મને પૂછી કઈ કરતા હતા ને હવે તમને ખબર પડવા માંડી ગઈ હે હમણાં તો મને પૂછતા હતા કે મનીષા કયું પાકું બાજરી મૂકી દો બે તો હજુ શું ગોતે છે બેટા તું હે શું ખાવું તને શું ખાવું છે તને હાય ગાઈસ જો હે ને મમ્મી આ નહીં કે હવે નહીં કાઢતું હા લે શિયાળામાં ડબલ ચાલે પપ્પાને ક્યારે ખબર પડી તો અહીંયા અમારી ટીમ એના પપ્પાને બહુ હેરાન કરી રહી છે અને અર્જુન હવે આવે છે જોર જોર આવે છે ના તમારે ખાવું હતું ત્યાં સુધી તમને કંટાળો ના આવ્યો અને છોકરી ના આવે બિચારી કીધું કાપી આલો તો તમને કંટાળો આવ્યો. તમે તાળી આપો તો આદમી જેમ છે ને ઘરમાં એમને આવું બહુ જોર આવે મને ખબર આવી તમે બંને ખાઈ આપણે બંને ખાઈ ડાયરેક્ટ ના હોય એવી રીતના યાર ખાલી ચાકુથી આમ ચીરો મારવાનો હોય શું કાઢો હે તે ક્યાં બોપલ જઈને આયા તમે હા એ બાજુ બધે એમ ચલો તો અહીંયા આવે આપણે મમ્મીને મળીએ તો અહીંયા ખુશી મમ્મીનો માલ લખી રહી છે બિસ્કિટ ને એવું મંગાવવા માટે હાય કંબોન હાય હવે મજામાં ચશ્મા તો ચમકી રહ્યા છે ને હા ચમકે જ ના શું કરે હવે આમાં મને દેખાતું નહીં તો તમે માલ લખાઈ રહ્યા છો સારું લખાવો મમ્મી અત્યારે ફૂલ કામમાં છે તો એને ડિસ્ટર્બ નથી કરવી આપણે એના દુકાનમાં માલ ખૂટી રહ્યો તો અત્યારે ખુશી લખશે અને લેવા જશે એમના આ જમાઈ રાજા શું અર્જુન તમારા કામની તૈયારી થઈ રહી છે મને કીધું પણ મેં કીધું ઓલે કેમ બૂમો પાડે છે શું એનું ના ખાઈશ તું તો અહીંયા ડીંગુ પૂછી રહી અને મમ્મીને ખાધું હા તું અત્યારે બીમાર હે એટલે ચિંતા થાય આશા હું તને શું કહું અર્જુને અરે શું કહેવાય સંજય આજ સુધી કોઈ દિવસ તને લવ લેટર લખ્યું કોઈ દિવસ
લેટર નહીં લખી ઉભી રહે લાઈટ બંધ કર આજ સુધી કોઈ દિવસ નહીં લખ્યો આશા લાઈટ બંધ કર અરે યાર તો ફેસ બરોબર દેખાય નહીં છે. નહીં દેખાય લે હે આશા લવ લેટર નહીં લખ્યું મેસેજમાં બધું લખ્યું એટલે ફોનમાં મેસેજ કર્યો તો લેટર કોઈ દિવસ નહીં અમે તો પ્રેમી પંખીડા હતા તે લવ લેટર એને લગન પછી જેમ કે છોકરી પિયરમાં હોય આવતી જતી હોય તહેવારોમાં તેથી અમથો હતો ને એની જોડે મેસેજ મોકલાવતા એના જોડે મેસેજ મોકલાવે તારે કેવું હતું અમે ઉપર રહેતા હતા ને હા તો મારા પપ્પા ને બધા અમે જોડે ભેગા રહેતા મારા પપ્પાને એક્સિડન્ટ થયો હતો ને તો એ ખાટલામાં હતા તો મારા પપ્પા હોય ને તેથી હું ફોન ના ઉઠાવું હા એટલે એમને ખબર પડી જાય એટલે ને અમથાને મોકલી નીચે હા એમ તો નીચે બોલા તને રાડો પાડે બહુ નીચે ઉતરે ને આમ કહે કે ભાભી સંજય પૂછે છે બહાર જવું છે ફરવા પિક્ચર જોવા જવું હા એની જોડે મેસેજ મોકલાવે કે ચોકલેટ મોકલાવે સોડા મોકલાવતા એવું એમ હા ને કે ભાજી પાવ મોકલાવતા અને અત્યારે બધું બંધ થઈ ગયું હતા ફામે કોઈ તો લઈને જતા એ તો જો નવા 9 દિવસ લગન પહેલાની ફોન લાઈફ જબરો મારો ફોન જબરો હોય ને ત્યાંથી ફોન મારતા મારતા આવે મારા ઘર જોડે એવું એ નમતો બીવ તને ને તને તો બહુ રાખી અમે તું તો નાની હતી ને તારથી ને તમે બહુ રાખી તને ભાઈ બચારાને કામ પતી જાય ને એટલે મારે બહુ ખાતો અમિત આમ તો બિચારો મેસેજ મોકલે ને મારવાનું આવું ના કરાય તો અહીંયા ડીંગુ અને એની મામી બે ફ્રૂટ ખાઈ રહ્યા છે ડીંગુ કેવું લાગે યમી યમી અને ત્યાં ખબર ક્યાં જો તાર મમ્મીને બતાય શું થયું લાકડી વાગી ને ના તો હું વાગ્યું અહીંયા હું વાગી જો મેં કઈ હા અહીંયા દેખાય તો છે વાગ્યું નહીં કઈક કઈડ્યું હે આશા મચ્છર કઈડી ગયો લાગે મચ્છર એવું નહીં કર્યું હા વાગ્યું નથી જો તું પેલા ધ્યાનથી મચ્છર કઈડેલું એવું લાગે છે અમાર તો હે ને લગન પછી છે ને હું આણા નથી વળતી અર્જુન આણા અર્જુન આણા વળતા હતા અર્જુન એ ટાઈમે મારા નવા લગન થયા ને એ ટાઈમે અર્જુન હોસ્ટેલમાં હતા તો જ્યારે બી મારે એમ થાય કે હવે રજાઓ પડી એમને એટલે મને મારા સાસુ બોલાવે ને એ પહેલાં તો અર્જુન જ અહીંયા આવી જાય એટલે અર્જુન જ અહીંયા આવી જતા એટલે આવે ને એટલે અમારામાં એવું રિવાજ કે જમાઈ જલ્દી ઘરે ના આવે જ્યાં સુધી સાસુ સસરા નહીં બોલાવે નહીં ત્યાં સુધી તો અર્જુન બહારેથી જ મને ફોન કરે એ રહેતા હતા જસીના ઘરે વટવા ત્યાંથી મને ફોન કરે આવજો હા અર્જુનની ફિલિંગ હે અર્જુન આપણા લગ્ન થાય પછી તમારા હોસ્ટેલમાં રજાઓ પડે એટલે તમે આણા વર્તન અહીંયા ના લવ લેટર તો મને કોઈ દિવસ નહીં લખી એમને બી નહીં લખી મોબાઈલ આવી ગયો કે લવ લેટર જરૂર પડે પણ એ ટાઈમે થોડી કઈ મારી જોડે ફોન હતો તમે આપ્યો પછી તમે પછી આપ્યો એટલે હતો પણ મેસેજ કોઈ દિવસ એવો આવ્યો નહીં વોટ્સએપમાં મેસેજ નહીં કરે એમ વોટ્સઅપમાં એ તો ક્યારે આ થઈ કરી ખરા ને લવ લેટર કોને કહેવાય કે તમે જે કાગળિયું લખી પહેલા નંબર ઉપર મોકલવા માટે લવ લેટર જોઈએ હા હા પછી આપણો નંબર તો મળી ગયો આપણે તો પપ્પાએ જ ફોન આપી દીધો તો મને તો અર્જુન એ દિવસ ને આ દિવસમાં આમ કેવું લાગે હોસ્ટેલમાં રજાઓ પડે બધું લાગે નહીં હોસ્ટેલમાં રજાઓ પડે એટલે અર્જુન સીધા અહીંયા આણા વરવા આવી જતા પહેલા કઈ ટેન્શન ના આવે અમારે કેવું હતું હવે ટેન્શન આવી ગયું આશા મારો લાઈટ બંધ કર મારો ફોન બંધ આવે કે હું ના ઉઠાવું એટલે સીધો વૈશાલી ભાભી પર ફોન આવે વૈશાલી ભાભી આશા ત્યાં છે અમાર તો કોઈ દિવસ ફોન બંધ આમ આવતો જ નતો નહીં અર્જુન હે અર્જુન અર્જુન તો અમારે ચાર્જિંગ ફૂલ રાખતા અને પછી ફોન આવે ખાલી એક જ ફોન આવે મારી જોડે કે રિચાર્જ પતી ગયું મને એવું કહેવાનું રિચાર્જ કરાવી દેજે ને મને સમ હોસ્ટેલમાં ક્યાં કરાવવા જવું હા એ ખરું હા એટલે દર વખતે રિચાર્જ ના જ ફોન આવતા
અને હવે જ્યારે મારું રિચાર્જ કરવાનું આવે છે એટલે હવે મોંઘું જેટલું થઈ ગયું. પેલા સસ્તું હતું, પણ એ ટાઈમે થોડી કે હું કુંવારી હતી, જોબ કરવા જતી હતી, ત્યારે બી મારી જોડે તો પૈસા નતા જ આવે છે. તો બી હું રિચાર્જ કરતી ત્યારે હતી. વધારે હતું તારે. એ તો પીપીએલ કહેવાય. શું કહેવાય? પીપીએલ. આયુષ્માન કાર્ડ પપ્પાના કહેવાય. પૈસે લેર એવું હતું. હા, તારે એ એટીએમ કાર્ડ મારી જોડે હતું પપ્પાનું. BPL કહેવાય, બાપના પૈસા લઈ લાગે. ના, પપ્પાના પૈસે લે. બાપનો પપ્પા એક જ છે. બીપીએલ. કઈ નહીં, બધું હતું. હવે બધું જમાનો ફરી ગયો. હા પણ પેલા કેટલી મજા આવતી મનીષા, છોકરાઓ નતા ત્યાં. હા છોકરાઓ અને પછી પેલા નીલા- છોકરાનું વિચારવું. સાચી વાત છે. પેલા આપણું ભૂલી જઈએ છીએ ને આ છોકરાઓનો પેલા વિચાર કરવો પડે છે. અમારે તો કેવું થતું, मम्मी उस बार आज के नहीं चाला जो कह देता मम्मी અત્યારે આમ કહું કે ચલો ને અહીંયા લઈ જાઓ ને તો ના પાડે. અને પેલા તો કેવું કે તૈયાર રહેજો, હું બાઈક લઈને આવું જ છું, કીક મારી એટલી વાર. અને પેલા તો જ્યારે અર્જુન આવતા ને અહીંયા ત્યારે હું એમને બારે નાસ્તો બી કરાવતી, પછી બહાર ફરવા જતા, એ બધું. અત્યારે એમ કહીએ કે ફરવા લઈ જાવ ને, હવે શું ફરવા જવું હોય, રજા ના મુકાય એમને એમ ખાલી અને કહીએ ને કે ચલો નાસ્તો તો લેતા આવજો. બહારનું ના ખવાય, ઘરના શાક રોટલા જ સારા. હા, હે બહારનું ના ખવાય, ઘરના શાક રોટલા જ. એટલે પહેલાનો જમાનો અને અત્યારનો જમાનામાં બહુ જ ફરક છે. એટલે નવા નવા લગ્ન ને લગ્ન પહેલાનો જમાનો કંઈક અલગ હતો અને હવે લગ્ન પછીના 11 વર્ષ પછીનો જમાનો કંઈક અલગ છે. મારું સફરજન પડી ગયું. એપલ. ઓ એપલ. યમ્મી. છપાય નીચે પડી ગયું તું. मारे पड़ी गई जो मारे पड़ी जो नहीं તારું પડી ગયું તું? मारे मम्मी पड़ी जो બધાયનું પડી ગયું. મોઢું જો કરે એ. જો છોતરા કાઢ્યો. કાઢતો નહીં. અને હવે છોકરા પછીની લાઈફમાં છે ને આપણી જિંદગી પૂરી થઈ ગઈ, છોકરાની આવી એટલે આપણે જીવવાનું ભૂલી ગયા. પહેલા જેવું એન્જોય જ નહીં રહ્યો. હવે છોકરા મોટા થાય તો આમ જે આપણે ગયડા થઈ જશું. છોકરા મોટા થાય ત્યાં સુધી ગયડે જઈ જશું. આમને પૂછો. તો અહીંયા અમારા ભાઈ આવી ગયા મોટું મોટું જેકેટ પહેરી. તો દર વખતે સાયલેન્ટ મોડમાં કેમ રહે છે આમ? હે થાકી જવાય સાંજે. એટલે સાયલેન્ટ મોડમાં આમ હે તો આખા ગામનું બોલે. એ તો લગ્ન પહેલાના લાઈફની વાત કરીએ. લગ્ન પહેલાની લાઈફ કેવી હતી એમ. પપ્પા તને કે છે કે ફોન પર વાત કરી. પૂછ બાઈક ઉપર આંટો માર. અત્યારે આશા તને ક્યાંય લઈ જાય? ક્યાંય નહીં. હા પેલા ત્યાંથી હોર્ન ક્યાં જઈ નહીં એકદમ. પેલા હોર્ન મારતા મારતા આવે અમથાન લઈ. અને અત્યારે જિંદગી બરબાદ થઈ ગઈ. હા જિંદગી બરબાદ થઈ ગઈ. આશા જો લગ્ન કરી આશા આવું હાવ હે જિંદગી બરબાદ થઈ ગઈ એમ કે બોલ. એટલે કામ કરીને કે બે લોડ ઉપર આવીને માથા ઉપર જવાબદારી હવે તો જવાબદારી. તો સેમ છે, તમારા કામની જવાબદારી ને અમારા છોકરાની જવાબદારી. એટલે ક્યાંય જવાતું જ નથી. પણ એ તારી વહુ મેં ફ્લેશ લાઇટ ચાલુ કરી, તારી વહુને બહુ નડે છે. તારી વહુની આંખો ચમકે છે ને એટલે એને નહીં ગમતું. જો બિલાડી બિલાડીની ચુડેલ. मम्मी तो लगे कि हमने आंखों में कहीं जादू निकाली તો અહીંયા મામી ભાણા મસ્ત મામા ભાણી મસ્તી કરશે. તો જા ડેંગુ તાર બર્થડે આવે તો તાર શું લેવાનું મામા જોડે? શું લેવાનું મામા જોડે? ના ગિફ્ટ લેવાનું નહીં. ગાડી. આની ગાડી મામા ગાડી લઈ આવશે ને તને હેપી બર્થડે. બાઇક લેવી કે ગાડી? કેક. કેક લેવું. કેક લેવું. બાઇક લઈને કેક લેવા જાશું. કઈ કઈ બોલે મુંબઈ લઈ જવાનું તો ગાડી ગાડી હા પગડ ચાલ હા બાઇક લઈને ગાડી લઈને. બાઇકમાં ઠંડી લાગી જાય ને.
તો કેક કેમ કોનું કેક પાછળ મૂકી દો તને મામા ગમે કે પપ્પા ગમે? કોણ તને કોણ ગમે? પપ્પા નહીં ગમતા? મમ્મી ગમે કે મામી ગમે? મામી ગમે મામા ગમે મમ્મી પપ્પા નહીં ગમતા? હે? મમ્મી પપ્પા નહીં ગમતા? હે? મારે પપ્પા દાંડા है મારી મમ્મી તો દાંડી હે? એ ગાંડી પપ્પા ગાંડા ને મમ્મી ગાંડી? આવું ના કહેવાય બેટા. તો તારી મમ્મી નહીં, હું જેની લે મમ્મી. તારી મમ્મી ગાંડી છે ને, જેની લે મમ્મી ડાઈ છે. મામી કઈ હતી? મારા મામા મમ્મી તો હા આ તો મારા બાલુબા તારે દાદા તારે વડવા હા મારું બા બપોરે મમ્મી પપ્પા જોડે વાતો કરતી હતી ને, તો એને એમ કે બાજે મારા દાદાને કેમ તું મારસ કે? તો મમ્મી ખાલી સાવણી લઈને જઈને કે આમ સોફા ઉપર સાવણી પછાડીને રહો, તમે રહો, મને બોલો હો. તો હાવણી લઈને ગઈ અહીંયાથી. મમ્મીને 2 હાવણી દઈ દીધી. મારા દાદાને મારો છો કે? હે? મારું તો બડા દાદા મારી પણ માઈ તો બડા દાદા મારી તમારા દાદા? મારી પણ મામાના પપ્પાને તારા દાદા કે તમારા પપ્પાને બા મારતા હતા? બા મારતા હે એને તે સમજે. કરી દે તમારી મમ્મીને માર્યું હોય તે મમ્મીને મારી હા સંજય, આપણી માને મમ્મીને મારી? હા આપણી મમ્મીને 2 હાવણી મારી તે ઢીંગુ. માને મારી હે તમારા બા ને મારા દાદાને તમારા બા મારા તમારા બા મારા દાદાને મારે એમ કે બર્થડે નહીં બનાવવાનું. બનાવ્યું બનાવવાનું? હે? મનાવા બનાવવાનું નહીં, મનાવાનું. તો તારે બમ બાઈક ઉપર જવાનું કેક લેવા કે ગાડીમાં? નહીં ગાડીમાં ઠંડમ ગાડી ગાડીમાં હા, બાઇકમાં ઠંડી લાગે ને ગાડીમાં ગરમ લાગે, હે ને? નહીં ગાડીમાં ઠંડી લાગે બાઇકમાં ગરમી લાગે ના, ખબર એસી માં ખબર ગાડીમાં જશે ગાડીમાં બસ ગાડીમાં જવાનું. અને તારે શું ગિફ્ટ શું લેવાનું? ગાડી ગાડી લેવાની? તો ચાલુ તો બસ લેજો ને હું ગાડી લઈશ હું એક્ટિવા લઈશ સાયકલ તો ચલાવતા શીખ તું સાયકલ ચલાવજો. સાયકલ ચલાવતા તો શીખ નાના પપ્પાનો સાયકલ હે ગાડી છે આવો ખુશી શીખી ગઈ ને પાછી બરોબર શીખી એટલે સાયકલ બંધ કરી દીધી એટલે પાછી ભૂલી ગઈ. કાલે નાતા જાતે શીખી જાવે. હા વાનનું ભાડું ઓછું. હા હેપી નાતાલ અત્યારે જાતે જવાનું કઈ હે રોડ અત્યારે નહીં કઈ. મોટી થાય ત્યારે. સવારની સ્કૂલ થાય ત્યાં સુધી શીખી તો અભ્યાસ તો ગાઈસ ચલો તો અહીંયા જો મેં તો વિડીયો પૂરો નાખી દીધું, કરીએ. અમારી ચેનલને લાઈક કરો, શેર કરો એન્ડ સબસ્ક્રાઇબ કરો. ઓકે, થેન્ક્સ ફોર વોચિંગ. બાય.